i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદ લીંબડી નગરમાં સુભાષ ચોક ખાતે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને લઈને વિજય ઉત્સવ ઉજવણી કરાઈ। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી નગરમાં ભાજપા દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય વિજય બાદ લીંબડી સહિત દાહોદ જિલ્લામાં કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। લીંબડી નગરમાં સુભાષ ચોક ખાતે ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ભાજપા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપનો ભગવો લહેરાવો તે પક્ષ માટે ગૌરવની બાબત છે। તેમણે આ જીતને બંગાળની જનતાનો વિજય ગણાવતા કહ્યું કે લોકોએ વિકાસ અને સકારાત્મકતાને પસંદ કરી છે। વિશ્વકર્માએ નારી શક્તિના સશક્તિકરણ અને વંદે માતરમ ગીતને પૂર્ણ સન્માન આપવાની પીએમ મોદીની પહેલને પણ આ વિજયમાં મહત્વના પરિબળ તરીકે ગણાવ્યા હતા। ગુરુ ગોવિંદ લીંબડી નગરમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે ખુશી વ્યક્ત કરી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।